જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા આ ચેપ્ટરમાં આપણે ગયા લેક્ચરની અંદર ઓક્સાઇડની વાત કરી હતી, બરોબર. એમાં ખાસ કરીને પ્રતિનિધિ તત્વોના ઓક્સાઇડની આપણે ચર્ચા કરી હતી. પ્રતિનિધિ તત્વો એટલે એસ વિભાગ અને પી વિભાગના તત્વો, બરોબર. અને એમાંય ખાસ કરીને એસ વિભાગ અને પી વિભાગની અંદર આપણે વાત કરીએ તો એસ વિભાગમાં સમૂહ 1 અને 2 અને પી વિભાગની અંદર સમૂહ 13 થી લઈ અને 18ના તત્વોનો સમાવેશ થાય. એ તત્વો કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે અને ગયા વખતે આપણે વિગતે ચર્ચા કરી હતી. તો કે ભાઈ સમૂહ 1ના તત્વો છે એ કેવા ઓક્સાઇડ બનાવે, તો કે M2O પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એના ઉદાહરણની અંદર લઈએ લિથિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ. તેમાં સંયોજકતા કેટલી હોય, તો કે ભાઈ ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન મેળવશે, એટલે ઓક્સિજનની સંયોજકતા -2 છે. અને સમૂહ 1ના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NS1 છે, તો તેની સંયોજકતા કેટલી થશે, તો કે 1. તો એ બંને વચ્ચે જે સંયોજન બને એમાં એના અણુસૂત્ર M2O પ્રકારનું સામાન્ય અને બાકી 3 એક્ઝામ્પલ લીધા. તેવી જ રીતે સમૂહ 2ના તત્વો કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, તો કે MO પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, બરોબર. તેના ઉદાહરણની અંદર લઈએ તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડ અને બેરિયમ ઓક્સાઇડ. સમૂહ 13ના તત્વો કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, તો કે M2O3 પ્રકારના ઓક્સાઇડ, એની અંદર B2O3, Al2O3, ગેલિયમ ઓક્સાઇડ ને ઇન્ડિયમ ઓક્સાઇડ. સમૂહ 14ના તત્વો MO2 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, કાર્બન ડાયોક્સાઇડ, સિલિકોન ડાયોક્સાઇડ, જર્મેનિયમ ડાયોક્સાઇડ, લેડ ડાયોક્સાઇડ અને ટીન ડાયોક્સાઇડ. એમાં સમૂહ 14ના તત્વોની સંયોજકતા કેટલી છે, +4 ને ઓક્સિજનની કેટલી છે, -2, બરોબર. જે આપણે સારી રીતે જાણીએ છીએ. સમૂહ 13માં કઈ રીતે થાય છે, સમૂહ 13 ને સમૂહ 15 એ બંને સેમ પ્રકારના ઓક્સાઇડ બનાવે, બરોબર. એમાં સમૂહ 15ના તત્વો 2 પ્રકારના ઓક્સાઇડ બનાવે, M2O3 અને M2O5 પ્રકારના ઓક્સાઇડ બનાવે, બરોબર. તો N2O3ની અંદર ઉદાહરણ લીધા હતા N2O3, P2O3, AS2O3, SB2O3 અને બિસ્મથ ઓક્સાઇડ. પણ એમાંથી 2 અણુ સ્વરૂપે કોણ કોણ હોય, તો કે ફોસ્ફરસ અને આર્સેનિકના ઓક્સાઇડ. સમૂહ 16 કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે, તો કે MO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે. એની અંદર સલ્ફર ટ્રાયોક્સાઇડ, સેલેનિયમ ટ્રાયોક્સાઇડ ને ટેલુરિયમ ટ્રાયોક્સાઇડ ને. સમૂહ 17 Cl2O7 પ્રકારના ઓક્સાઇડ બનાવે. ઓક્સાઇડનું ક્લાસિફિકેશન, વર્ગીકરણની આપણે ચર્ચા કરશું. ઓક્સાઇડ વિશે તો ગયા લેક્ચરમાં ભણ્યા આપણે, કઈ રીતે બને એની પણ ચર્ચાઓ કરી. ઓક્સાઇડનું 4 પ્રકારે વર્ગીકરણ થાય, બરોબર. એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ખૂબ જ અગત્યનો ટોપિક છે. પાઠ્યપુસ્તકમાં થોડોક એવો જ ઉલ્લેખ કર્યો છે, કોયડા નંબર 3.10ની ઉપર, એને આપણે વિગતે અહીંયા જોઈશું. ઓકે. ત્યારબાદ ઉભયધર્મી ઓક્સાઇડ, અને તટસ્થ ઓક્સાઇડ. તો ઓક્સાઇડનું વર્ગીકરણ કેટલા પ્રકારે કર્યું મેં, 4: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, ઉભયધર્મી ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડ, બરોબર. ચલો, એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય સામાન્ય ભાષામાં, કોના ઓક્સાઇડ એસિડિક હોય, તો અહીંયા ખાસ ધ્યાન રાખશું, અધાતુના ઓક્સાઇડ મોટા ભાગે એસિડિક ઓક્સાઇડ હોય. અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે, એસિડિક ઓક્સાઇડ હોય છે. ઓકે. ઉદાહરણ તરીકે આપણે એને સારી રીતે સમજવું હોય તો ઉદાહરણ લઈએ અહીંયા. ચલો, કાર્બન ડાયોક્સાઇડ એસિડિક છે ઓક્સાઇડ, બેઝિક ખબર કેમ પડે, કે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો, ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો, ઓક્સાઇડ વત્તા પાણી.
અને જો તમને એસિડ મળે તો એ ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ કહેવાય. એસિડ મળે તો એ ઓક્સાઇડ કેવો કહેવાય? એસિડિક ઓક્સાઇડ કહેવાય. કોની પ્રક્રિયા કોની સાથે? ઓક્સાઇડ જે હોય એની પાણી સાથે પ્રક્રિયા કરાવો ને તમને એસિડ મળે તો એસિડિક ઓક્સાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે જુઓ, CO2 કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન અધાતુ છે, એની પાણી સાથે પ્રક્રિયા થઈ એટલે આ બંનેનું સંયોગીકરણ એટલે બે જોડાય અને શું બને તો કે H2CO3. એટલે શું મળ્યું મને? કાર્બોનિક એસિડ છે. સામાન્ય રીતે સાદી સોડા વોટર પણ કહેવાય. સાદી સોડામાં શું હોય તો કે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગાળેલો હોય એટલે કાર્બોનિક એસિડ બને, બરાબર, અને સોડા વોટર પણ કહેવાય. તો કાર્બન ડાયોક્સાઇડ કેવો ઓક્સાઇડ છે? એસિડિક ઓક્સાઇડ. એસિડિક ઓક્સાઇડ હોવા માટે પાયાની શરૂઆતી કોનો ઓક્સાઇડ હોવો જોઈએ? અધાતુનો ઓક્સાઇડ હોવો જોઈએ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. આ સિવાય બીજું ઉદાહરણ પણ તમને આપેલું છે, બરાબર. તમારે Cl2O7 છે, બરાબર. Cl2O7 તો ક્લોરિન અધાતુ, જો સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા અધાતુ છે. અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. ઓકે, તો તમને એટલું યાદ રહ્યું કે ઓક્સાઇડનું વર્ગીકરણ, એમાં પહેલું એસિડિક ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. કેમ ખબર પડે? ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા થાય? પાણી સાથે, તો ઓક્સાઇડ એસિડ મળે, બરોબર. ચલો, ત્યારબાદ આવે છે બેઝિક ઓક્સાઇડ. કોના ઓક્સાઇડ બેઝિક હોય તો કે ભાઈ ધાતુના ઓક્સાઇડ છે ને બેઝિક હોય. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, બરોબર. તમે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો એટલે તમને બેઝ પ્રાપ્ત થાય. ઓક્સાઇડ વત્તા પાણી એટલે જો તમને બેઝ મળે તો તમારે માનવું કે બેઝિક ઓક્સાઇડ છે. મોટાભાગે ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. એટલે સમૂહ 1 અને સમૂહ 2ના ઓક્સાઇડ છે ને બધા બેઝિક ઓક્સાઇડ છે. કેમ? કારણ કે ધાતુ છે તો ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. ઉદાહરણ તરીકે જો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, ચૂનાનું નીતર્યું પાણી, બરોબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું થયું? બેઝ. તો અધાતુના ઓક્સાઇડ એસિડિક, ધાતુના ઓક્સાઇડ બેઝિક, બરોબર. ત્યારબાદ આપણે આગળના ધોરણોમાં વિગતે પાછી ઓક્સાઇડ વિશે ચર્ચા આવશે. અત્યારે એટલું યાદ રાખવાનું કે ધાતુના ઓક્સાઇડ કેવા છે તો કે ભાઈ બેઝિક, અધાતુના ઓક્સાઇડ કેવા છે? એસિડિક છે. ઓકે, ત્યારબાદ ઉભયધર્મી ઓક્સાઇડ કોને કહેવાય? બરોબર. તો ઉભયધર્મી ઓક્સાઇડ છે એ કોના હોય ખાસ કરીને તો કે અર્ધધાતુ હોય ને તેના ઓક્સાઇડ છે ઉભયધર્મી હોય છે, બરોબર. અર્ધધાતુઓના ઓક્સાઇડ, અર્ધધાતુઓના ઓક્સાઇડ ઉભયધર્મી હોય છે. ઉભયધર્મીની ખાસિયત, બરોબર. જો ઉભયધર્મી ઓક્સાઇડ છે બેઝ સાથે જોડાય ને તો એસિડ તરીકે વર્તે. ખાસ યાદ રાખશો, ઉભયધર્મી ઓક્સાઇડ, ઉભયધર્મી ઓક્સાઇડ બેઝ સાથે જોડાય તો એસિડ તરીકે વર્તે. તો આનાથી ઉલટું કહી શકાય કે ઉભયધર્મી ઓક્સાઇડ જો એસિડ સાથે જોડાય તો કેવા તરીકે વર્તે? બેઝ તરીકે. ખૂબ જ અગત્યની બાબત, બરોબર. JEE નીટમાં ઘણી બધી વખત પ્રશ્નો પૂછાય આના રિલેટેડ, એક્ઝામ્પલ, બરોબર. તો એસિડ સાથે જોડાય તો બેઝ તરીકે અને બેઝ સાથે જોડાય તો એસિડ તરીકે વર્તે. કોણ? ઉભયધર્મી ઓક્સાઇડ. કોના ઓક્સાઇડ હોય છે ખાસ કરીને તો કે અર્ધધાતુના ઓક્સાઇડ. અને અર્ધધાતુમાં ઉદાહરણ તરીકે હું આપું, ચાલો સિલિકોન છે, બરોબર. આર્સેનિક છે, સિલિકોન ઓક્સાઇડ છે, તો સિલિકોન ઓક્સાઇડ ઉભયધર્મી ઓક્સાઇડ છે, બરોબર. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની આ બધા કેવા છે? ઉભયધર્મી. આપણે પી વિભાગ આપણે ભણ્યા આવર્ત કોષ્ટક, એમાં ખબર બે ઝીગઝાગ લાઈન આવતી હતી, એક બાજુ ધાતુ ને એક બાજુ અર્ધધાતુ, વચ્ચે શું? એક બાજુ ધાતુ, એક બાજુ
અધાતુ વચ્ચે શું હતું? અર્ધધાતુ. તો અર્ધધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? ઉભયધર્મી. ઉભયધર્મી હું ખાસિયત શું? તો બેઝ સાથે જોડાય તો એસિડ તરીકે વર્તે ને એસિડ સાથે જોડાય તો બેઝ તરીકે વર્તે. ઓકે. ત્યારબાદ તટસ્થ ઓક્સાઇડ. તટસ્થ ઓક્સાઇડના ઉદાહરણ બહુ ઓછા છે, બરોબર. તટસ્થ ઓક્સાઇડ છે એ ધાતુના હોઈ શકે, સોરી અધાતુના મોટા ભાગે જોવા મળે છે, બરોબર. અને તટસ્થ ઓક્સાઇડના 3 ઉદાહરણ છે: CO કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ ને ડાયનાઇટ્રોજન મોનોક્સાઇડ. 3 ઉદાહરણો છે અને એની ખાસિયત છે એસિડ બેઝ તરીકે વર્તતા નથી. એસિડ તટસ્થ એટલે ન્યુટ્રલ, હાવ એસિડ કે બેઝ તરીકે વર્તતા નથી. ઓકે. તો તમે હોમવર્કની અંદર અલગ પાડી શકો કેટલા ધાતુના ઓક્સાઇડ છે, કેટલા અધાતુના છે. 5 એક્ઝામ્પલ તમે ગોતી શકો. ઉભયધર્મી ઓક્સાઇડ પણ તમે શોધી શકો. ઓકે. તો આ હતી આપણે ઓક્સાઇડની ચર્ચા. અને ઓક્સાઇડની ચર્ચા કર્યા બાદ હવે આપણે સમૂહ પ્રતિનિધિ તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરોબર. તો એની આપણે ચર્ચા કરી લઈએ એટલે આપણને ખબર પડે. કોની વાત ચાલી રહી છે? હાઇડ્રાઇડ સંયોજનો બનાવવાની. ઓક્સાઇડની વાત પૂરી કરી એટલે કોષ્ટક 3.9 છે એમાં હાઇડ્રાઇડ સંયોજનોની આપણે ચર્ચા કરશું હવે, બરોબર. તો હાઇડ્રાઇડ સંયોજનો બહુ જ સરળ છે. હાઇડ્રાઇડ સંયોજનો પહેલાં તો ક્યારે બને, બરોબર. તો ચલો અહીંયા જોઈએ. પ્રતિનિધિ તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજન. એ ભણતા પહેલાં મારે તમને યાદ અપાવવું છે, હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોનની રચના 1s1, એક ઇલેક્ટ્રોન ગુમાવે અથવા એક ઇલેક્ટ્રોન મેળવે. હાઇડ્રોજન ધાતુ જેવું ગુણધર્મ ધરાવે ને અધાતુ જેવું. ધાતુ અને અધાતુ બે જેવા લક્ષણ છે હાઇડ્રોજનના, બરોબર. ધાતુ તરીકે વર્તે ત્યારે હાઇડ્રોજન પોતાનું એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ આયન બને, બરોબર. કેમ H+? કારણ કે અહીંયા એની પાસે એક ઇલેક્ટ્રોન હતો, એની પાસે એક ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થઈ ગઈ. ઓકે. તો આને હાઇડ્રોજન આયન કહેવાય, એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. અથવા ક્યારેક ક્યારેક એને પ્રોટોન પણ કહીએ છીએ, બીકોઝ કારણ કે અહીંયા આપણને ખબર હાઇડ્રોજનના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી, એટલે એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન હોય તો એને ગુમાવી શું દીધું? પ્રોટોન. તો વધ્યું શું? એક ઇલેક્ટ્રોન, એટલે એને પ્રોટોન પણ આપણે કહીએ છીએ. ચલો અધાતુમાં બીજો એક્ઝામ્પલ લઈએ. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવીને H- આયન બને, એટલે કે હાઇડ્રાઇડ આયન બને. હાઇડ્રાઇડ આયન. તો હાઇડ્રોજનના બે લક્ષણો, ધાતુ તરીકે વર્તે અને અધાતુ તરીકે વર્તે. ક્યારે ધાતુ તરીકે વર્તે ને ક્યારે અધાતુ? જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે તો ધાતુ તરીકે, ઇલેક્ટ્રોન મેળવે તો અધાતુ તરીકે. તો હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાય, હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય ત્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તેની સંયોજકતા -1. અને હાઇડ્રોજન અધાતુ સાથે જોડાય ત્યારે તેની સંયોજકતા +1. તો ક્યારે +1 હાઇડ્રોજન હોય ને ક્યારે -1 હોય? તો હાઇડ્રોજન ધાતુ સાથે જોડાતો હોય તો +1, અધાતુ સાથે જોડાતો હોય તો અધાતુ સાથે જોડાય તો +1 અને ધાતુ સાથે જોડાય તો -1. ઓકે. પ્રતિનિધિ તત્વો એમાં ગ્રુપ 1 સમૂહ 1 એની સાથે હાઇડ્રોજન કેવા સંયોજનો બનાવે? તો અહીંયા જુઓ તો કે MH પ્રકારના સંયોજનો બનાવે. કેમ MH? ઉદાહરણ તરીકે ચલો લિથિયમ અને હાઇડ્રોજન એનું ઉદાહરણ લઉં. લિથિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 1 ને હાઇડ્રોજનની 1, બરોબર. લિથિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે, તો લિથિયમ +1 અને હાઇડ્રોજન -1. તો આનો ચોકડી ગુણાકાર કરવાની જરૂર પડે નહીં. તો આનું અણુસૂત્ર શું થયું? તો કે LiH, લિથિયમ હાઇડ્રાઇડ. ઓકે. ચલો આના બીજા સમૂહના ઉદાહરણમાં લઈએ તો સોડિયમ હાઇડ્રાઇડ, NaH. એવી જ રીતે પોટેશિયમ હાઇડ્રાઇડ. તો સમૂહ 1ના તત્વો કેવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે? MH પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે, ખાસ યાદ રાખશું. ચલો પછી સમૂહ 2 તરફ જઈએ આપણે.
સમૂહ 2 ની આપણે ચર્ચા કરીએ. સમૂહ 2 કેવા પ્રકારના હાઇડ્રેટ બનાવે તો અહીંયા જોજો ખાસ MH2 પ્રકારના હાઇડ્રેટ બનાવે. કેમ આવું? તો ઉદાહરણ તરીકે એમાં એક જ તમને એક્ઝામ્પલ આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. ચલો, કેલ્શિયમ અને હાઇડ્રોજન. હવે આપણને ખબર છે કેલ્શિયમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2 8 8 2 ને આમે સમૂહ 2 ની સંયોજકતા કેટલી હોય? +2 અને સમૂહ 1 ની કેટલી હોય? +1. તો આ બે આની સંયોજકતા +2 છે, ધાતુ છે. તો અહીંયા જ ભણાવ્યું મેં તમને, ધાતુ સાથે હાઇડ્રોજન કેટલો હોય? -1. ચલો, તો ચોકડી ગુણાકાર કરો તો કોને ગુણવો પડે? તો કે કેલ્શિયમને 1 વડે ગુણો અને હાઇડ્રોજનને કેટલા વડે ગુણો? 2 વડે. શા માટે? કારણ કે અહીંયા +2 થાય ને અહીંયા -2. તો આ બેનું કોમન સૂત્ર શું આવ્યું? CaH2, કેલ્શિયમ હાઇડ્રાઇડ. ઓકે, તો સમૂહ 2 ના તત્વો છે કેવા પ્રકારના હાઇડ્રેટ બનાવે છે? તો કે MH2 પ્રકારના હાઇડ્રેટ બનાવે. ચલો, ત્યારબાદ આપણે સમૂહ 13 ની વાત કરીએ. સમૂહ 13. તમને પ્રશ્ન થાય કે અહીંયા એક જ હાઇડ્રેટ કેમ? તો જો ભાઈ, બધા હાઇડ્રેટ બધા બનતા હોય, પણ જેટલા સ્થાયી હોય, સ્ટેબલ હોય ઓરડાના તાપમાને, રૂમ ટેમ્પરેચરે, એટલા જ આપણે દર્શાવીએ, બધા આપણે દર્શાવતા નથી. સમૂહ 13. તો સમૂહ 13 છે એ કેવા પ્રકારના હાઇડ્રેટ બનાવે? ખાસ ધ્યાન રાખજો. અહીંયા M2, આમ તો MH3 પ્રકારના જ હું કહી શકું. કેમ? કારણ કે જો એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન, આપણને ખબર એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, 2 8 3. કેટલી છે એની સંયોજકતા? +3. હાઇડ્રોજનની -1. ચલો, કોને ગુણવું પડશે? તો કે હાઇડ્રોજનને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. અને એલ્યુમિનિયમને કેટલા વડે ગુણશે? 1 વડે, કારણ કે +3 અને -3. ચલો, શું બેનું સંયોજન? તો કે AlH3. 3 વડે ગુણો એટલે હાઇડ્રોજનની સંખ્યા 3 થઈ ગઈ, બરાબર. તો MH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે. પણ એક બોરોનનો હાઇડ્રેટ છે BH3, એ છે ને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે, એટલા માટે છે ને એ દ્વિઅણુ સ્વરૂપે હોય. 2 અણુ એટલે 2 અણુ લઉં તો 2 વડે ગુણવાને તો શું થયું? તો કે B2H6 બોરોન હાઇડ્રાઇડ, બરોબર, બનાવે છે. એટલે દ્વિઅણુ સ્વરૂપે. એ અમુક સિંગલ અણુ સ્થાયી ન હોય તો એ કેવા સ્વરૂપ બનાવી નાખે? દ્વિઅણુ સ્વરૂપે હોય છે. ઓકે, ચલો, ત્યારબાદ સમૂહ 13 ની વાત પૂરી કરી, બરોબર. તો યાદ રાખશું B2H6. ત્યારબાદ સમૂહ 14. સમૂહ 14 કેવા પ્રકારના હાઇડ્રેટ બનાવે? તો કે MH4 પ્રકારના હાઇડ્રેટ બનાવે, બરોબર. MH4 પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, CH4, S સિલિકોન હાઇડ્રેટ, જર્મેનિયમ હાઇડ્રેટ અને ટીન હાઇડ્રેટ, બરોબર. હવે તમને ખબર છે કે અહીંયા કાર્બનની આ સમૂહ 14ની સંયોજકતા મોટાભાગે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 હોય, બરોબર. એટલે હાઇડ્રોજનની 1 હોય સંયોજકતા, અને કાર્બનની કેટલી હોય? 4, સિલિકોનની 4, જર્મેનિયમની 4 અને ટીનની 4. તો એ તત્વો શું કરશું? વીજભાર આપણે બેલેન્સ કરવા, આ M અને H, આની 4 છે અને આની 1 છે, તો બેલેન્સ કરવા માટે શું કરશો? તો કે હાઇડ્રોજનને 4 વડે ગુણો અને સમૂહ 14ના તત્વોને 1 વડે ગુણો. તો એની ઉપરથી કેવા પ્રકારના બને છે? તો કે MH4 પ્રકારના હાઇડ્રેટ આપણે બનાવીએ છીએ. ઓકે, ચલો, સમૂહ 14 પછી આપણે વાત કરીએ સમૂહ 15, 16 અને 17. મેં તમને હમણાં કીધું અધાતુ સાથે શું કરે છે? તો કે સમૂહ 16, 17, સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17. અધાતુ સાથે હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે, એટલે કે ધાતુ તરીકે વર્તે. આપણે સમૂહ 17ની વાત કરીએ તો આપણને ખબર, સમૂહ 17ના તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવી અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવાનું વલણ ધરાવે. તો સમૂહ 17ના તત્વો છે X પ્રકારના હાઇડ્રેટ બને. X એટલે હેલોજન, એમ પણ લખી શકો. અહીંયા અત્યાર સુધી એમ લખતો હતો, હવે હું લખ્યું X, બરોબર. કારણ કે હેલોજનને બધાને X સંજ્ઞા વડે HX પ્રકારના હાઇડ્રેટ બનાવે. તો એની અંદર કયા કયા આવે? તો કે HF, હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ.
આ બધામાં હેલોજન છે એક ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવે છે કોણ? હાઇડ્રોજન. મેં તમને હમણાં થોડી વાર પહેલાં શીખવાડ્યું હતું કે અધાતુ સાથે હાઇડ્રોજન કેવા તરીકે વર્તે? ધાતુ સ્વરૂપે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. તો અહીંયા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપે છે. કોને આપે છે? હેલોજન. કેટલા ઇલેક્ટ્રોન આપે છે? એક. એટલા માટે કેવા પ્રકારના હાઇડ્રાઇડ બને છે? તો કે HX પ્રકારના સંયોજનો બનાવે છે. બરોબર, ખાસ ધ્યાન રાખશું. ચલો સમૂહ 16ની આપણે વાત કરીએ તો સમૂહ 16 છે એ H2M પણ લખવું. અહીંયા જો HM પણ લખી શકો, કોઈ વાંધો નહીં. H2M પ્રકારના સંયોજનો બનાવે, કારણ કે સમૂહ 16 છે એમાં પણ મોટાભાગે ધાતુ ગુણધર્મો છે. ઉદાહરણની અંદર H2O, H2S, H2Se અને H2Te બરોબર પ્રકારના હાઇડ્રેટ બનાવે. અહીંયા ઉદાહરણ લઈએ, હાઇડ્રોજન ને ઓક્સિજન. ચલો હાઇડ્રોજનની સંયોજકતા ઓક્સિજનની -2, હાઇડ્રોજનની +1. ચલો શું કરશું બેને સંતુલિત કરવા માટે? હાઇડ્રોજનને 2 વડે ગુણો, ઓક્સિજનને 1 વડે. તો આ 2 ઉપરથી કોમન શું બન્યું? તો કે H2O. બરોબર, તો એવી રીતે આ સમૂહ 16ની વાત કરી. બરોબર, ને ત્યારબાદ સમૂહ 15 અને છેલ્લું MH3 પ્રકારના હાઇડ્રાઇડ. ઉદાહરણ તરીકે NH3, એમોનિયા, PH3, SS3 અને SBS3 પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. ઓકે, એમાં પણ જોઈ શકીએ નાઇટ્રોજનની સંયોજકતા -3 હોય, બરોબર, ને હાઇડ્રોજનની +1 હોય. તો શું કરશું? હાઇડ્રોજનને કેટલા વડે ગુણશું? 3 વડે. તો આ હતી આપણે S વિભાગ અને P વિભાગ એટલે કે પ્રતિનિધિ તત્વોના હાઇડ્રાઇડની ચર્ચા. અને આપણે હાઇડ્રોજન ચેપ્ટરની અંદર હાઇડ્રાઇડ વિશે વિગતે ભણશું. બરોબર, ને આ સાથે આપણે અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર જે છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરોબર, એમાં તમારે ખાસ કરીને પોઈન્ટ નંબર 3.7.3 એમાંથી અગત્યની બાબતો જે હતી મેં ફરીથી કહી દઉં છું. મુદ્દા નંબર 3.7.3 એ તમારે થિયરિકલી ટેક્સ્ટબુકમાંથી તૈયાર કરવાનું છે નહીં. બરોબર, એ તમને મેં અહીંયા ઓક્સાઇડનું વર્ગીકરણ કરાવ્યું એમાં એની અંદર એટલા મુદ્દા આવી જાય છે. બીજી બાબત એ કે કોષ્ટક 3.9ની નીચેનો બી ટોપિક છે, બરોબર, એની પણ અત્યારે આપણે હાલ ચર્ચા કરતા નથી. અગાઉ જ્યારે આપણે આવશે બરોબર ત્યારે S વિભાગ ને P વિભાગમાં તેની ચર્ચા કરશું. એટલે તમારે છેલ્લે કેટલે સુધીનું રીડિંગ કરવાનું રહે ચેપ્ટરમાં? તો કે 3.7.2 થી ઉપરનું કરવાનું છે. 3.7.2 એટલે તમારે કેટલા મુદ્દા ટેક્સ્ટબુકમાંથી નથી કરવાના? 3.7.2 અને 3.7.3 પાઠ્યપુસ્તકમાંથી તૈયાર કરવાના નથી. બરોબર, એ મેં તમને જે રીતે કરાવ્યા છે એ રીતે તમારે તૈયાર કરવાના છે. ફરીથી યાદ અપાવી દો કયા મુદ્દા? 3.7.2 અને 3.7.3 પાઠ્યપુસ્તકમાં તૈયાર કરવાના નથી. તમને જેટલું કરાવ્યું છે એ મુજબ તમારે તૈયાર કરવાનું છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એટલે અટકીએ છીએ.